બાકી કરોડોપતિ હોય અને કોઈથી જેને દાન નથી કર્યા ને એના એ ઇતિહાસમાં નામ ન હોય. કૌશિકભાઈ 100 રૂપિયા ભાઈ શ્રી રમેશભાઈ ને 200 રૂપિયા બક્ષે. ભાઈ કૌશિકભાઈ રજવાડાના રાજ હતા ને તેથી ખંડાઈથી નાનું રજવાડું પણ હવે ખાતર જેની બજારમાં નીકળે તેથી માગણના ટોળા ભેળા થઈ જાય. છૂટા હાથે માગણને દાન દીએ. કામદાર વાણિયાનો દીકરો ટકોર કરી, બાપુ આ માગણને દેવાનું ઓછું કરો, નાનું રજવાડું રાજના ખર્ચ પૂરા નહીં પડે. અને બાપુ આ તો ગોળ હોયા માખીઓ આવ્યા કરે. વ્યસ્તના હાલા ખાતર એક શબ્દ ન બોલ્યા. રાત પડી, અંધારો થયો. નોકર ચાકરને કીધું કે આ ગોળના રવૈયા બધા ખુલ્લા કરી નાખો. કામદારને બોલાવો. કામદાર આવ્યા. બાપુ રાતે મને યાદ કર્યો કે હા કામદાર, તમે દિવસની મને કઈક સલાહ આપતા હતા. કે બાપુ હું સલાહ શું દઉં? હું તો એમ કેતો હતો કે માગણને દેવાનું ઓછું કરો, નાનું રજવાડું રાજના ખર્ચ પૂરા ન પડે એવું કીધું તો બાપુ. ના 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 કામદાર, એથી આગળ વધીને તમે કઈ બોલતા હતા. કે બાપુ મેં તો એમ કીધું ગોળ હોયા માખીઓ આવે. અને તે દેવના આલા ખાતે કીધું કામદાર આ ગોળ ઉઘાડો પડ્યો ઢાંકા વગરનો માખીઓ લઈ આવી ગયો. બાપુ આ તો રાઈટ છે. દી હોય ને તો માખીઓ આવે. અને તે દેવના આલા ખાતે બહુ સારો જવાબ આપ્યો. કામદાર માહલે દી ઘરે હોય તો માગણ આંગણામાં આવીને ઉભા રહીએ. બાકી રાત જેવા ધાબા કરી દે તો અમથાય ન આવે. આવે એમ ભૈરો હું કામદાર. ડાયરો અને વડવાઓ બહુ ડાયા હતા કે ગામના આશરે વ્યાસ હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, આ બધા ગામના આશરે 12મી ને 2 વર્ષે કઈ કરી દેવું એ ગામની ફરજમાં આવે છે. મારા બાપાની ઓમ ભાઈને તમે જે કઈ કરી દે લાખો રૂપિયા છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું સબસે ઊંચી પ્રેમ સગાઈ. હારું નથી લગાડતો કે કઈ લઈ લેવાની વાત નથી, પણ અત્યારે મચ્છો પઠામાં તમે ગણતરી કરો ને તો સર્વોપરી કલાકાર, સર્વમાં શ્રેષ્ઠ એવો તમારા ગામનો વ્યાસ અંભાઈ એક જ છે. અમે તો હો બાહેના લેમ છે, સપ્ટેશન તો ઈ છે. એટલે ગામના બારગામથી પધારેલા મહેમાનો ટાણે ટાણે વળગતા જજો. સારો કલાકાર આવે અને કલાકારને કેમ ખીલવો એ મચ્છો કાંઠામાં કહેવાનું ન હોય, કાઠિયાવાડમાં જાય તો કેવું પડે.
પણ અહીંયા તો ખબર જ હોય કે કયો કલાકાર હારો અને કઈ રીતે ખીલવવો એ તો આ સભાને બહુ આ જૂનવાની છે. મજો કોઠો એટલે ભવાઈમાં અમારે ચીચોડો ગણાય, ચીચોડો. મજો કથામાં જે કલાકાર વખણાઈ જાય ને એ કે ભારતમાં પાછો ન પડે, હું સાચી ઠોકીને કહું. કારણ કે સંગીતના શોખીન, ગાવાના શોખીન, અભિનય જોઈ લઈએ કેવી રીતે તૈયાર થાય છે એ બધું મજો કોઠાને આવડે મારા બાપુડિયા છે. એટલે તાણે તાણે વરજો એટલે અંભાઈને કાંઈ થઈ ગયા પણ કોણ જોવા. કેટલા એવા જેલમાં છે કોઈની કોઈ આગળ લાંબો હાથ નથી કર્યો. એવો એક હું દાખલો તમને દઉં કે દિલ્હીનો નગર છે અને જેથી દોમદોમ સાહેબી હતી ને તેથી બજારમાં નીકળે એટલે 25-50 ભાઈબંધ એના ફેરા ફરતા હોય. પણ દિલ્હીનો નગર છે એવો દિલાવર માણા કોઈના ખીચામાં હાથ ન નાખવા દે, પોતે ખર્ચો ભોગવે. પણ સમય બળવાન છે ભાઈ. એક દી સમય એવી થપાટ મારી એ દિલ્હીના નગર શેઠને બધું મહિનું વેચાવા હો. હવે નહીં તેથી યાર જવરાજ બધું વેચાઈ ગયું. ટૂંકમાં તમને વાત કરું અને તઈએ દિલ્હીનું નગર શેઠ એની ઘરવાળીને એટલું બોલો, સાંભળ્યું કે શું આ બે દીકરાને તમારે મોટા કરવા તમારા માવતર ભેળા થઈ ગયા. ભાઈ ડાય આંખમાં દરદર આહુણા વયા ગયા. બે દીકરાને લઈને પોતાના માવતર વહી ગઈ. હવે દિલ્હીના નગર શેઠ પાસે કાંઈ રહ્યું નહીં. એક મફતિયા પરામાં ઈ જમાનામાં 2-4 રૂપિયામાં ઓયડી ભાડે રાખીને દેવા માંડ્યો. તમે વિચાર કરો. અને એમાં એના ભાઈબંધ 2-5 ડાયા હતા ને એને યાદ આવ્યું કે ઓલો નગર છે, આપણે બહુ એનું ખાધું, આપણે મદદ ન કરી શક્યા, હાલો આપણે એને ગોતવા નીકળ્યા. ફરતા મફતિયામાં એક ઓયડીમાં રહીએ હો. પાક ફરવાનું કાંઈ નમરે, ઠામણું નમરે, એક ચાદર હારી હતી ઓઢવાની. અને સમય માઠો રહીને ભાઈ તો એ માણસને તરત ઘેરી લે. એ 5-6 ભાઈબંધો આવ્યા. દિલ્હીનો નગર શેઠ ઓઢીને ભૂતો તો બેઠો થઈ ગયો. આવો. મકાન માલિકના કાનમાં જઈને કઈ આવ્યા. એ પાછા તેના ભાઈબંધ બેઠા હતા. કેસર નાખેલા દૂધના પિયાલા આવ્યા. એ દૂધના પિયાલા જ્યાં પીવા માંડ્યા ને એ દિલ્હીના નગર શેઠ એને એવી ઉથલા ઉપડી કે પોતાનું પ્રાણ પંખીનું વયું ગયું હોત. અને તૈયારના હાથર ભાઈબંધો અફસોસ કરવા માંડ્યા કે આપણે આનું બહુ ખાધું પણ આને મદદ ન કરી શક્યા. એમાં એક ભાઈબંધ એનું એટલું બોલ્યો, મકાન માલિકને કીધું તમે ભાઈસારી છો કે છેલ્લે તમે અમારા શેઠને તમે મદદ કરી, અમારા માટે દૂધના પિયાલા લેવા. અને તેરી મકાન માલિક એટલું બોલ્યો, ભલા માણા મેં સેવા નથી કરી, મદદ નથી કરી ભાઈ, કે તમે આવ્યા કઈ મને કાનમાં એટલું કહી ગયો કે મારા આંગણેથી મારા ભાઈબંધો કોઈ પાછા નથી ગયા. 5-6 દૂધના પિયાલા લેવો મારી પાસે કાંઈ નથી, પણ એક ઓઢવાની છાલ છે ને એ ઓઢવાની છાલ હું તમને દઈ દઈશ વયા ગયા પછી. તમે વિચાર કરો આ દુનિયામાં આવા જેનમાં જેની વાતો હોય એમ થઈ જાઓ.